સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેને કારણે વિદ્યાર્થીઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમીના દરમિયાન હાલ કોલેજમાં નવા વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે અને આગામી દિવસોમાં શૈક્ષણિક કાર્ય પણ નિયમિત રીતે શરૂ થવાનું છે. આવા સમયે પાણીની અછતથી હાલાકી સર્જાઈ છે. આ સંદર્ભે 2 જૂનના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP થરાદ શાખાના કાર્યકરો દ્વારા નગરપાલિકા તંત્રને લેખિત આવેદનપત્ર આપી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી. સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો નગરપાલિકા દ્વારા 10 દિવસની અંદર સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો ABVP તરફથી ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ABVPના ગુજરાત પ્રદેશ કારોબારી સદસ્ય તથા બનાસકાંઠા ભાગ સંયોજક રાજેશભાઈ જોશી નાનોલ, થરાદ નગર મંત્રી વિશાલપુરી ગોસ્વામી, નગર સહમંત્રી બીજલબેન પઢિયાર, જગદીશભાઈ બ્રાહ્મણ, નગર કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત અને નગર SFS સંયોજક કૈલાસસિંહ રાજપૂત સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા જે થરાદની સરકારી કોલેજમાં પીવાના પાણી માટેનું જે સહાયતા મળતી નથી અને જે વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ ભોગવવી પડે છે. છેલ્લા 3 મહિનાથી પાણી આવતું નથી અને વિદ્યાર્થીઓ પાણી માટે બહુ તરસી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પાણીનો પુરવઠો મળી રહે તે માટે આજ નગરપાલિકામાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ નગર ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અને જો અમારી રજૂઆત અત્યારે આ લોકોએ સાંભળી છે અને 10 દિવસનો એમને ટાઈમ આપ્યો છે, 10 દિવસમાં અમે તમને પાણીની વ્યવસ્થા કરી આપીશું અને જો 10 દિવસમાં પાણીની વ્યવસ્થા નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ ટીમ અને થરાદ નગર ઉગ્ર આંદોલન કરશે અને તેમજ 500 થી 1000 વિદ્યાર્થીઓની સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ આંદોલન કરવા માટે તૈયાર છે. તમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને મારી પાણીની જે વ્યવસ્થા છે અમે પૂરી કરાવશું. ABVP થરાદ દ્વારા આજરોજ થરાદની જે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ છે ત્યાં આગળ જે પાણીનો પ્રશ્ન છે જેને લઈને આજે રજૂઆત કરવામાં આવી છે થરાદ નગરપાલિકા તંત્રને, અને એ પાણીના પ્રશ્નનો તાત્કાલિક ધોરણે હલ થાય એવી માંગણી કરવામાં આવી છે. અને નગરપાલિકા તંત્રને 10 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવ્યો છે. જો એ 10 દિવસની અંદર જો પાણીની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે જો નહીં થાય તો આગામી સમયની અંદર વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી થરાદ નગરપાલિકાની રહેશે. અને આ આંદોલન ન કરવું પડે જેને લઈ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ અને આવી કાળઝાળ ગરમીની અંદર જે વિદ્યાર્થીઓને પાણી માટેની જે આ પ્રોબ્લેમ થઈ રહી છે એનું સોલ્યુશન લાવે એવી માંગણી છે. અને જો નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશે અને તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે. બનાસકાંઠાના થરાદ નજીક આવેલી નર્મદા મુખ્ય કેનાલમાંથી આજે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ડેરી પુલ નજીક આસારામ આશ્રમની સામેથી મૃતદેહ મળ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે માહિતી આપી હતી કે ફાયર ટીમે કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવકના પેન્ટના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી. મૃતક ડીસા તાલુકાના કંસારી ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર બ્રિગેડે મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી છે. આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના પહેલી વખત નથી બની. થરાદ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી અવારનવાર મૃતદેહો મળી આવતા હોવાની ઘટનાઓ પણ નોંધાઈ ચૂકી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી આમ જનતા તેમજ રાહદારીઓને રાહત મળે તે હેતુથી આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા માનવ સેવાના ભાવ સાથે નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમ યોજાયો. રેફરલ 3 રસ્તા પાસે આયોજિત આ પ્રસંગે દિવસ દરમિયાન 600 લીટરથી વધુ છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને શહેરીજનો તરફથી ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસોસિએશનના સભ્યો તેમજ દાતાઓએ સહકાર આપી મુખ્ય ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમ દરમિયાન શહેરના અગ્રણીઓને પત્રકાર મિત્રોની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે આબાભાઈ સોલંકી, ગુલાબગીરી અતીત, પ્રતાપભાઈ સોની, ડૉક્ટર હિતેન્દ્રભાઈ શ્રીમાળી, મંજુલાબેન દરજી અને ગીતાબેન નાઈ હાજર રહી જનસેવાના કાર્યને આશીર્વાદ આપ્યા હતા. સાથે જ ડૉક્ટર કૃણાલ માલોસણિયા, CR વાણિયા, અમરાભાઈ માળી, KK દોહટ, દિનેશસિંહ રાજપૂત તથા પત્રકાર મિત્રો હાજાજી રાજપૂત, મહેન્દ્ર ઓઝા, દેવરામ મિસ્ત્રી, રાજેશભાઈ જોશી અને લક્ષ્મણભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના સફળ આયોજન માટે પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત, જીતુભાઈ બારોટ, ધ્રુપલ જયસ્વાલ, ચિરાગ સોની, સંજયભાઈ રામી અને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના તમામ સભ્યો દ્વારા
તન મન અને ધનથી મહેનત કરવામાં આવી હતી. આવી સામાજિક પ્રવૃત્તિઓથી લોકસેવા ભાવના ઉપરાંત પત્રકારત્વના સકારાત્મક અભિગમને પણ નવો દિશા માર્ગ મળે છે. સેવા પરમો ધર્મ. આપણા હિન્દુ શાસ્ત્રો મુજબ સેવા એ મોટામાં મોટું પુણ્ય છે. એ રીતે આજે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન અને દાતાશ્રીઓ દ્વારા છાશનું વિતરણનું એક સરસ મજાનું આયોજન અને કેમ્પ રાખવામાં આવેલ છે. જે વટે માર્ગો અહીંથી નીકળે છે તમામ પ્રવાસીઓને આ કાળઝાળ ગરમીની અંદર ઠંડક મળી રહે તેના માટે સરસ મજાનું છાશનું આયોજન કર્યું છે. આ છાશનું આયોજન કરવા બદલ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન અને દાતાશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજ રોજ આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન દ્વારા સુંદર મજાનું છાશનું વિતરણ કરવામાં આવ્યું. ઠંડી છાશ જે આ ઉનાળામાં લોકો માટે એક તાજગી તેમજ એમના માટે એક હાઇજેનિક છે અને એમના શરીર માટે જરૂરી છે. અત્યારે ખૂબ જ કાળઝાળ ગરમી ચાલી રહી છે. આ દરમિયાન હાર્દિકસિંહ અને એમની ટીમ દ્વારા આ સુંદર અને સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો માટે એક સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ એમને પૂરું પાડ્યું છે. એ બદલ હું ભારત વિકાસ પરિષદના નવનિયુક્ત પ્રમુખ તરીકે દરેક ફિલ્ડ પત્રકારના તમામ સાથીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિમાં થરાદ ખાતે ગુજરાત AKPS ટીમે રાહત આપવાનું કામ કર્યું છે. ટીમે નગરના 4 રસ્તા પર છાશ વિતરણનું આયોજન કર્યું હતું. આ સેવા કાર્યમાં આજના કળબી પટેલ સમાજ સેવા સંઘના સભ્યો જોડાયા હતા. સંઘ નિયમિત રીતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. આ કાર્યક્રમમાં AKPS ટીમ ઉપરાંત વિવિધ સંગઠનો અને આજના ચૌધરી સમાજના મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. તેમણે રાહદારીઓને છાશનું વિતરણ કરી ગરમીમાં રાહત પહોંચાડી હતી. આજે થરાદ ખાતે આજના કળબી પટેલ સમાજ સેવા સંઘ એટલે કે AKPS સામાજિક સંગઠન દ્વારા પુષ્કળ ગરમીને ધ્યાનમાં લઈ અને થરાદ ખાતે યુવા મિત્રોના સાથ સહકારથી છાશ વિતરણનું આયોજન કરેલ છે. એમાં દરેક યુવા મિત્રો છાશ વિતરણમાં જોડાણા અને એક આવા ગરમીના વાતાવરણની અંદર બહુ સરસ રીતે પબ્લિકની અંદર છાશનું વિતરણ થયું અને એક સરસ મેસેજ પણ વાયરલ થયો કે આટલી ભયંકર ગરમીને ધ્યાનમાં રાખી અને યુવા મિત્રો દ્વારા અને સામાજિક સંગઠન દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની જાણીતી શૈક્ષણિક સંસ્થા DB પારેખ હાઈસ્કૂલ, જેને ધાબુબેન ભૂરાભાઈ પારેખના નામે 1957માં સ્થાપવામાં આવી હતી, તદ્દન પ્રખર પ્રતિભાઓ અને ટોપ લેવલના અધિકારીઓને ઉત્પન્ન કરનાર શાળા તરીકે જાણીતી બની છે. આજ સુધીમાં આ શાળામાંથી અનેક વિદ્યાર્થીઓએ ઉચ્ચ પદો પ્રાપ્ત કર્યા છે. શાળામાં બાલ મંદિરથી લઈને ધોરણ 12 સુધીનું શિક્ષણ અનુભવ લાયક અને કાબિલ શિક્ષણ મંડળ દ્વારા આપવામાં આવે છે. માધ્યમિક અને પ્રાથમિક વિભાગના સુમેળથી શાળા ખાસ કરીને ગરીબ, લઘુમતી અને સામાન્ય વર્ગના લોકો માટે આશાસ્પદ બની છે. ધાનેરા તાલુકાની સૌથી ઓછી ફી લેતી શાળાઓમાં DB પારેખ અને VN સવાણી શાળાનું નામ શ્રેષ્ઠમાં આવે છે. શૈક્ષણિક ક્ષેત્રમાં ટોપ સ્થાને રહેલી આ શાળામાં વિદ્યાર્થીઓએ માત્ર અભ્યાસ જ નહીં પરંતુ રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ જિલ્લા સ્તર તથા રાજ્ય સ્તર સુધીના પ્રસંગોમાં ઉત્તમ પ્રદર્શન આપ્યું છે, જેના કારણે શાળાનું નામ ઉજળું બન્યું છે. શાળાના આચાર્ય ચેનજીભાઈ સોલંકી 31મી મેના રોજ વય નિવૃત્ત થયા હતા. તેમના સ્થાને ગુજરાતી વિષયના નિષ્ણાત નરેશભાઈ અંબારામભાઈ જોશીને નવા આચાર્ય તરીકે પદ ગ્રહણ કર્યું હતું. આ પદ ગ્રહણ સમારોહમાં શાળાના ટ્રસ્ટી શૈલેષભાઈ મોરખિયા, ચેતનાબેન મોરખિયા, સુનિલભાઈ શાહ, કીર્તિભાઈ શાહ અને સમીરભાઈ શાહ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષક મંડળ, જૈન સમાજના આગેવાનો હીરાભાઈ શાહ, ભારતીય વિકાસ પરિષદના મિત્ર મંડળ તેમજ બ્રહ્મ સમાજના ભૂદેવ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. અંતે નવા આચાર્ય નરેશભાઈ જોશીએ ટ્રસ્ટીગણ, શિક્ષક મિત્રો અને હાજર મહેમાનોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાત વિધાનસભાની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે કડી બેઠક પર રાજેન્દ્ર ચાવડાને ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસ દ્વારા કડી બેઠક માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને કમાન સોંપવામાં આવી છે. ભાજપના રાજેન્દ્ર ચાવડા અગાઉ જોટાના બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ અનુસૂચિત જાતિના મોરચાની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા કડીના સ્થાનિક રહેવાસી છે. અગાઉ પણ કોંગ્રેસે રમેશ ચાવડા પર વિશ્વાસ દાખવી ટિકિટ આપી હતી. જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા કિરીટ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. તેઓ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ
અને જેડીસીસી બેંકના ચેરમેન છે. કિરીટ પટેલના નામની જાહેરાત થતાં વિસાવદર ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તો સાથે જ કોંગ્રેસ દ્વારા નીતિન રાણપરિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કડી અને વિસાવદર બેઠક માટે 19 જૂન 2025ના રોજ મતદાન યોજાશે અને 23 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મને ઉમેદવારી કરવાની તક આપી. આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, એને હરાવી અને ભારતીય જનતા પાર્ટી અમારા વિસ્તારમાં વિકાસની રાજનીતિ તરફ અમે આગળ વધશું એનો હું આપ સૌને વિશ્વાસ અપાવું છું. હું અત્યારે ચાલુ તાલુકા કોંગ્રેસનો પ્રમુખ છું અને પાર્ટીએ આ કસોકસ વાળી ચૂંટણીમાં, જ્યારે ગુજરાતમાં એક જ સીટની ચૂંટણી હોય, આખા ગુજરાતની નજર વિસાવદર ઉપર હોય, સામેના ઉમેદવાર એવા સબળ હોય અને મારી પર ભરોસો મૂકીને મને જે ટિકિટ આપી છે એના માટે હું દિલથી તનતોડ મહેનત કરીશ. અને હું પહેલા તો અમારા પ્રદેશ મોવડી મંડળ અને રાહુલ ગાંધીજીનો હું ખૂબ ખૂબ આભારી છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી 29 મેના રોજ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ આજે આણંદ તાલુકાના મોગરી ગામે પહોંચતા ખેડૂતોને કૃષિ સંલગ્ન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ સંકલ્પ અભિયાન રથ થકી ખેડૂતોને વાવણી વખતે પડતી મુશ્કેલીઓ કેવી રીતે નિવારી શકાય તેમજ કૃષિ વૈજ્ઞાનિકોએ કરેલ સંશોધનો સીધા ખેડૂતો સુધી પહોંચાડવા માટે આ અભિયાનને પાયાની ભૂમિકા ભજવી રહ્યું છે. કૃષિ સંકલ્પ રથમાં કૃષિ સંલગ્ન સભ્યોની બનેલી ટીમો કાર્યરત છે, જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી કૃષિ વિભાગના પ્રગતિશીલ ખેડૂતો, એફપીઓ વગેરે ક્ષેત્રના સભ્યોનો સમાવેશ કરાયો છે. આ ટીમ ગામે ગામ જઈ ખેડૂતોને કૃષિલક્ષી જનજાગૃતિ કેળવશે. પ્રાકૃતિક ખેતી, ક્લાઇમેટ ચેન્જ, ખેડૂતો ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડવો, ખેડૂતોએ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિથી પાક બદલી કેવી રીતે લેવી, જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું વગેરે બાબતે સંવાદ થકી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ડ્રોન ટેકનોલોજી થકી યુરિયાનો છંટકાવ કેવી રીતે કરવો તેનો પણ નિર્દેશન કરવામાં આવનાર છે. નમસ્કાર, મારું નામ ઈશ્વર ભાભોર છે, પશુપાલન વૈજ્ઞાનિક છું. હું 29 તારીખના રોજ આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની શરૂઆત આણંદ ખાતેથી કરવામાં આવેલી હતી. તેના અંતર્ગત અમે ખેડૂતોના દ્વારે જઈ અને અનુસંધાન દ્વારા અમે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. તેમાં આજરોજ અમે મોગરી ગામે આવેલા છે. મોગરી ગામમાં અમે ખેડૂતોને અલગ અલગ વિષય પર માર્ગદર્શન આપેલું, જેમાં મુખ્યત્વે પ્રાકૃતિક કૃષિ કે જેમાં ગાય આધારિત ખેતી કે ગાય પ્રાકૃતિક ખેતીમાં ગાયની જરૂરિયાત શા માટે છે અને કઈ ગાયો આપણે વાપરી શકીએ છીએ, એમાં આપણી ભારતીય ઓલાદની ગાયો કેમ વાપરવી જોઈએ, એના જે પ્રાકૃતિક ખેતીના 5 આયામો છે તો 5 આયામો આપણે કઈ રીતે બનાવી શકીએ છીએ, એને કઈ રીતે વપરાશમાં લઈ શકીએ છીએ, કેટલા સમય સુધી વપરાશમાં લઈ શકીએ છીએ, કયા કયા પાકોમાં એમને વાપરી શકીએ છીએ, એના વિશે સવિશેષ માહિતી આપી છે. તેના સિવાય અલગ અલગ બીજા વિષયો પર માહિતી આપવામાં આવી છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી છે કે એના ફોર્મ ક્યારે ભરી શકાય છે, શું કરી શકાય છે. બીજા પાકોની માહિતી પણ આપવામાં આવી છે, બીજા વિષયોની પણ માહિતી આપવામાં આવી છે, જેમાં બીજ વિજ્ઞાન વિશેના વિષયોની માહિતી આપવામાં આવી છે, કીટક અને રોગોની પણ માહિતી આપવામાં આવી છે કે ખરીફ ઋતુ પૂર્વે કયા કયા પાકો કરી શકાય, ખરીફ ઋતુમાં કયા કયા પાકો કરીએ અને એમાં કયા કયા રોગો જીવાતો આવી શકે છે, તેનું નિવારણ કઈ રીતે થઈ શકે છે, પ્રાકૃતિક રીતે કઈ રીતે નિવારણ કરી શકે છે, તેના વિશેની સવિશેષ માહિતી આપણે ખેડૂતોને આપીએ છીએ. અને આ રથ આપણે અલગ અલગ દિવસે અલગ અલગ ગામોમાં જાય છે અને ખેડૂતોના દ્વારે જઈને તેમને સવિશેષ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. મારું નામ જનકભાઈ જેઠાભાઈ પટેલ, ગામ મોગરી. આજે ખેતીવાડી યુનિવર્સિટીમાંથી વૈજ્ઞાનિકો સાહેબો અહીંયા પધાર્યા અને અમને ખેતી વિષયક સંપૂર્ણ માહિતી આપવામાં આવી કે તમારે ખેતી કેવી રીતે કરવી અને ખેતીની અંદર કેવી દવાઓનો ઉપયોગ કરવો, બાગાયત ખેતી તમારે કેવી રીતે કરવી, એની સંપૂર્ણ માહિતી એમના દ્વારા અમને મળી. ખરેખર એમનો બહુ આભાર માનીએ, કારણ કે આવી માહિતી અમને પહેલી જ વખત આવી રીતે સારામાં સારી રીતે બધી સમજાવી છે અને રસપ્રદ બધી વાતો કરી અને અમને આ ખેતીની અંદર કેવી રીતે આગળ વધવું, ખેતીની અંદર કેવી રીતે ઉત્પાદન વધારે કરવું, એની સંપૂર્ણ માહિતી એમના દ્વારા અમને મળી છે. તો એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.